संतारो यत्पादाम्बुजरे श्रियाणां तानिजाचार्य प्रणमामि मुहुर्मुहुः यदनो व्रतो जन्तु सर्वदुःखादिवो भवेत् तमं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकं चक्षुरुन्मिलितेन तस्मै श्रीगुरुवे नमः। नमामि हृदये लीलाक्षिराभिसायनं लक्ष्मीसहस्रलीलाभि सेव्यमानं कलानिधिं चतुरविश्य त्रिदिष्टदा सर्वैर्राजते योऽसो पंचदारदये मम। श्री वल्लभाधीश की जय। સર્વ ભાઈઓ અને બહેનો, આજના આ કાર્યક્રમમાં આપ સૌને આવકારતા હું આનંદની લાગણી અનુભવું છું અને આપની વચ્ચે ડૉક્ટર શ્રી બાલકૃષ્ણભાઈ સોની જેઓ આ વિસ્તારના એક એમડી ડૉક્ટર છે અને આપ બધા સારી રીતે એમને પહેચાનો છો, એવો આજે આપણી વચ્ચે આવ્યા છે. એમનો પણ આપણે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. એમનો પોતાનો અંગત સમય કાઢીને આપણી વચ્ચે પધાર્યા છે. અને બીજું કે આપણે આપણા વરિષ્ઠ નાગરિક પરિવારમાં 90 વર્ષ અને તેની ઉપરના જે આપણા વડીલો ઉપસ્થિત થયા છે અને જેઓ આટલી સારી ઉંમર હોવા છતાં પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે, એ આપણે માટે ગૌરવની વાત છે. પધાર્યા એ બદલ આપ સર્વનો ખૂબ ખૂબ આભાર. જય હિન્દ. સમાજનો અહેવાલ રજૂ કરવા માટે હું પરિમલભાઈને વિનંતી કરું કે સમાજનો અહેવાલ રજૂ કરો. સંખેડા વિસ્તાર વરિષ્ઠ નાગરિક પરિવારના બધા સભ્યોને હું ખૂબ આવકારું છું. આ સંસ્થાની સ્થાપના 10/3/2013 રોજ થઈ હતી. તે વખતે ફક્ત 27 નંબરથી આપણે સંસ્થાની શરૂઆત કરી હતી. આજે સંસ્થાની ટોટલ સભ્ય સંખ્યા 619 છે. એ ખૂબ આનંદની વાત છે. અને અત્યારે આપણી પાસે ભંડોળ પણ લગભગ 3.5 લાખ રૂપિયા જેવું છે અને બીજા 20,000 રૂપિયા છૂટા છે. એમ કરીને 30 લાખ 370,000 રૂપિયા જેવું ભંડોળ પણ છે આપણી પાસે, કે જેમાંથી આપણે એ કરી શકીએ છીએ. બરાબર છે. આપ સૌ વધાર્યા એ બધું જોવાનો આભાર. પરિમલભાઈ ભૂલથી બોલ્યા 30 લાખ જેવું છે. આપણે આશા રાખીએ 30 લાખ થઈ જાય. આજના આપણા સ્નેહ મિલન કાર્યક્રમના મુખ્ય અતિથિ ડૉક્ટર બાલકૃષ્ણભાઈ સોનીનું બુકે અને સાથે સ્વાગત કરશે અશોકભાઈ એસ્સા અને પરિમલભાઈ વિરસા. આપણા મુખ્ય મહેમાન સ્વાગત થવા જઈ રહ્યું છે, તાળીઓથી વધાવીએ. ખૂબ જ વ્યસ્તતા વચ્ચે પણ આપણા માટે સમય કાઢીને ડૉક્ટર બાલકૃષ્ણભાઈ સોની અહીંયા પધાર્યા છે. એ આપણને સ્વાસ્થ્ય બાબતે અને એના માટે જે કંઈ મુશ્કેલીઓ આવે છે એના માટે થોડુંક માર્ગદર્શન આપશે. અને ગીતોના પણ બહુ શોખીન છે, ગીતો ગાવાના.
તો તમને યાદ હોય તો 7-8 વર્ષ પહેલા આપણે એક વખત એમનો પ્રોગ્રામ કર્યો હતો. તો સ્વાસ્થ્ય બાબતે થોડું વાતો કરશે અને પછી ગીતો રજૂ કરશે ડૉક્ટર બાલકૃષ્ણભાઈ સોની. ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं कर्वावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्ति शान्ति शान्तिः. गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुर्साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः. ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमेवाय पूर्णमेवावशिष्यते. हरिः ओम्. श्री गुरुभ्यो नमः. वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं. મંચસ્થ બિરાજમાન સંખેડા કસાલા વરિષ્ઠ પરિવારના કન્વીનર અને અમારા અંગત મિત્ર પરિમલભાઈ શાહ, અશોકભાઈ, બાલુભાઈ તેમજ અન્ય કારોબારીના સભ્યો, ઉષાબેન તેમજ અન્ય અત્રે ઉપસ્થિત સર્વે મિત્રો, ભાઈઓ અને બહેનો, આજના આ કાર્યક્રમમાં આવીને હું ખૂબ જ ગર્વ અને ગૌરવની લાગણી અનુભવું છું કે વડોદરા એક કલા અને સંસ્કૃતિની નગરી છે અને સંખેડા આજથી 1400 વર્ષ પહેલા સંખેડાનું નામ સંગમ ખેતકા પરથી, એટલે કે જ્યાં ઓરસંગ નદીને ત્યાં એક કોન્ફ્લુઅન્સનો પોઈન્ટ જ્યાં બધા જ રસ્તાઓ મળતા હતા એ જગ્યાએ સંખેડા થયો અને વડોદરાનો પૂર્વ વિસ્તાર એટલે સંખેડા અને છોટાઉદેપુરથી લઈને નસવાડી સુધી તિલકવાડા સુધીનો બધો વિસ્તારને આ બધા જ વિસ્તારમાં અને ખાસ વાવડિયા રોડ એટલે વૈષ્ણવની ભૂમિ અને અહીંયા શાંતિ, સહકાર, પ્રેમ અને બધા જ સાથે મળીને બધા અહીંયા રહો છો. અને ખાસ સિનિયર સિટીઝનો માટે વાત કરીશ અને એ પહેલાં આજના કાર્યક્રમો એટલે થાય છે ઠાકોરજીને પ્રાર્થના કે આપ સૌને દીર્ઘાયુ બક્ષે. જે 90 વર્ષના છે 100 વર્ષ પૂરા કરે, 75 વર્ષનાને 90 વર્ષનો એવોર્ડ મળે અને જે લોકોને 50 વર્ષ મેરેજના થયેલા છે એ લોકો 75 પૂરા કરે એવી મારી ઈશ્વરને. ખરેખર આ બધું અઘરું છે. આજે અમેરિકામાં દર 2 મેરેજમાં 1 મેરેજ તૂટી જતો હોય છે. એવરેજ આયુષ્ય ઇન્ડિયામાં 71 વર્ષ છે. તો જે વરિષ્ઠ નાગરિક, આ શબ્દ જ બહુ જોરદાર છે, જે શ્રેષ્ઠ છે તે. કારણ કે હું જોતો હતો કે ગ્રાઉન્ડ ફ્લોર પરથી આપણે જોઈએ, હજુ અમે તો ગ્રાઉન્ડ ફ્લોર પર છે, ત્યાંથી જોઈએ તો દુનિયા જુદી દેખાય છે, પહેલા માળથી જુદી દેખાય. તો જ્યારે 6ઠા, 7મા, 8મા, 9મા આ દસકાઓમાં હોઈએ એટલે કે ઓલમોસ્ટ એટલા ફ્લોર પરથી જોઈએ તો ભૂતકાળ, ભવિષ્ય, પૂર્વ જીવનની સંપૂર્ણ ફિલોસોફીનું જ્ઞાન ધરાવતા આવા આપણી પાસે આવીને કોઈ મારે હેલ્થની વાત નથી કરવી, માફી માગું છું, એવી કોઈ તૈયારી કરી નથી આવ્યો. હોસ્પિટલની બહાર એપ્રન ઉતારી દઈએ છીએ અમે. ખરેખર આજનો કરિયોગરનો જે કાર્યક્રમ આપ સૌ માણતા હતા તો એ જ મારે કહેવું છે, પણ ચોક્કસ કહેવીશ કે અમંત્રમ અક્ષરો નાસ્તિ. એવો કોઈ અક્ષર નથી કે જેની અંદર મંત્રની શક્તિ ન હોય. નાસ્તિ મૂલમ અનૌષધમ. એવું કોઈ મૂળિયું નથી વનસ્પતિનું કે જેની અંદર ઔષધિનો ગુણ ન હોય. અયોગ્ય પુરુષો નાસ્તિ. એવો કોઈ પુરુષ જ નથી કે જેની અંદર કોઈક ને કોઈક પ્રકારની યોગ્યતા ના હોય. આમ પ્રકૃતિમાં બધી જ જગ્યાએ કંઈક ને કંઈક દરેક વસ્તુનું એ ઝાકળનું બિંદુ હોય કે સૂર્ય હોય, બધાનું પોતપોતાની જગ્યાએ એક અલગ મહત્વ છે. પરંતુ આ બધામાં યોજક તત્ર દુર્લભા, જે આયોજક હોય છે તે દુર્લભ હોય છે.
એટલે આપ સૌને અનુરોધ કરીશ કે તાળીઓ પાડીને આખી કારોબારી ટીમ, પરિમલભાઈ અને એમની આખી કારોબારી ટીમ, એ બધાનું અભિનંદન કરીએ. આપ સૌને વંદન સાથે એટલું કહીશ કે વૃદ્ધોનું મહત્વ આજથી હજારો વર્ષ પહેલા, 1000 વર્ષ પહેલા ચાણક્ય કૌટિલ્યનું અર્થશાસ્ત્ર લખ્યું અને એમાં એમના પહેલો સૂત્ર છે, એના પહેલા 12 સૂત્ર આપને ખાલી કહી દઉં છું કે એમણે લખ્યું કે દરેક મનુષ્યનું જીવન છે એનો મૂળ હેતુ સુખ પ્રાપ્ત છે અને દુઃખની નિવૃત્તિ છે. તો કરતાં જીવનમાં ઘણી બધી વસ્તુઓ સમજવા, શીખવા મળી. કારણ કે તમે ઘણી બધી દિવાળીઓ જોઈ છે, ઘણી બધી સુખ દુઃખ જોયા છે. જીવનના જેટલા પ્રશ્નો હોય ત્યારે કેવી રીતે ધીરજ રાખવી, સુખમાં છકી ના જવું. એટલે કે વૃદ્ધો પાસે સૌથી વધારે જે શીખવાનું છે એ છે શ્રવણની કળા, સાંભળવાની કળા. કે અને એ કરતાં કરતાં આપણા ચારિત્રનું નિર્માણ થાય અને પછી એમના જ્ઞાન અને અનુભવનો લાભ મળે વિનય દ્વારા. એટલે ઇન્દ્રિયો ઉપર સંયમ આવે. એ તમને કહે કે છકી ના જશો, શું સાંભળવું, શું બોલવું, શું જોવું, કોને ઇગ્નોર કરવો, કોઈ પણ પરિસ્થિતિમાં કેવી રીતે સ્થિતપ્રજ્ઞ રહેવું, આ બધું જ વૃદ્ધોના સમન્વયથી, વૃદ્ધોની પાસે આપણે જો તમે વિનય, નમ્રતા, વિવેકપૂર્વક તમે એમની પાસે જાઓ તો એ બધા જ ગાગરમાં સાગર તમને થોડાક જ વાક્યોમાં એમના જીવનનો બધો ઉપદેશ આપી દે. અત્યારની પેઢીમાં થોડું અઘરું છે, જનરેશન ગેપ છે, છતાં પણ વૃદ્ધો પોતપોતાનું કાર્ય, કર્તવ્ય, આજે અહીં આવ્યા છે તો ઘરમાં ઘણી શાંતિ હશે ઘણા. એટલે જોવું અને જમવાનું નહીં બનાવવાનું હોય કે બહારથી નહીં લાવવાનું હોય, પણ એ બધી સામાન્ય વાતો છે. હું જે વાત કરું છું એ ખાસ ઊંડાણની વાત છે કે એ દ્વારા જ્યારે પ્રાપ્ત થાય છે, ઇન્દ્રિયો પર જ્યારે જય પ્રાપ્ત થાય છે, ત્યારે વૃદ્ધોનું મહત્વ એટલું છે કે એનું મૂળ શું છે, એના દ્વારા આત્મજ્ઞાન તરફ પ્રેરણા મળે છે કે હું કોણ છું, ક્યાંથી આવ્યો છું. આપણે બ્રહ્મ સંબંધ લઈએ છીએ ત્યારે કહીએ છીએ તો આપણે ધીરે ધીરે વરિષ્ઠ નાગરિક થયા ત્યારે બધાએ બહુ સરસ રીતે મંગલાચરણ કર્યું. તો આપણે વૈકુંઠમાં જે ઈશ્વર તત્વ છે એનાથી છૂટા પડેલા છે અને આપણે એમની સાથે પાછા મળવા માટે જે આપણી અંદરની ઉત્કંઠા છે એ તરફ પ્રયાણ કરવાનું છે. ધર્મશાસ્ત્રોનું વાંચન, શ્રવણ, મંદિરે જવું, અને આ બધું હું જોઉં છું બધા લોકો કરે છે. અનફોર્ચ્યુનેટલી અમારું મંદિર, અમારું હોસ્પિટલ જ્યાં નથી, અનુકૂળતાના સમય એટલો બધો નથી મળતો. પણ હવે મને પણ 56-57 થાય એટલે થોડા વર્ષોમાં હું પણ સિનિયર સિટીઝનની વ્યાખ્યા કેટલી 60 પ્લસ છે, 58 તરફથી ઈશ્વરે મને ઘણું બધું માન, સન્માન આ બધું આપે છે. તો મારે પણ, હું અત્યારે તમને કોઈ ઉપદેશ આપવા આવ્યો નથી, હજુ જીવનનો હું પણ વિદ્યાર્થી છું અને શીખી રહ્યો છું. આટલા બધા સિનિયર સિટીનો કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે જ્યારે માન મળે ત્યારે કૃતજ્ઞતાની લાગણી પ્રગટ કરવાની હોય અને ત્યારે મને આપ સૌને ઝૂકીને, આપના સૌના વિઝ્યુઅલ કે એવી રીતે કહીશ કે ચરણ સ્પર્શ કરું છું. આજનો આ કાર્યક્રમ છે, કોઈ હેલ્થ ટિપ્સ નથી આપવી. એને જોવી હોય તો મારા ફેસબુક ને, ઇન્સ્ટાગ્રામ ને, યુટ્યુબ પર ડેલી વિડીયોઝ હોય છે. ઘણી વખત સંખેડા દસાલાટ સમાજમાં એ બધા શેર કરતો હોઉં છું હેલ્થ વિષયક. અને કોઈને પણ પર્સનલ માર્ગદર્શન જોઈતું હોય અથવા આપણે એવું પણ કરી શકીએ કે આગામી થોડા મહિનાઓ પછી અમે અને અમારી ટીમ કે વાગડ રોડના બધા ફિઝિશિયનોને ભેગા કરીએ અને બધા જ વિનામૂલ્યે કોઈ કંઈક કેમ્પ જેવું ગોઠવીએ આપણે. અને બધાનું, હું સદભાગ્યે વડોદરા શહેર ફિઝિશિયન એસોસિએશનનો પ્રમુખ છું અને જે પણ આપ્યું છે સમાજ પ્રત્યે મારી પણ જવાબદારી છે. તો આપના તરફ પણ કૃતજ્ઞતાની લાગણી છે. મસ્ત ખીચડી ખાવાની જે મજા છે એ બધી બહુ ગંભીરતામાં નથી. સરસ બેઠા બેઠા શ્રી કૃષ્ણ શરણમમાં બોલીએ તો એનો આનંદ કંઈક છે. કારણ કે જે હું સોંગ તમારી સામે પ્રસ્તુત કરું છું એના માટે કહેવાય છે કે સંગીત સાહિત્ય કલા વિહીન સાક્ષાત પશુ, કે જેનામાં સંગીત સાહિત્ય અને કળાનું જ્ઞાન નથી એમનું જીવન સિનિયર સિટીઝન થયા પછી સારું કરવાનું શું? આખો દિવસ તો પછી બીજા બધાની સાથે બીજા બધાની લાઈફમાં પ્રોબ્લેમો કરવાના, ના જરૂર હોય સલાહ આપવાની.
खिलते भूलिया खिल के बिखरने को खिलते भूलिया खिल के बिखरने को मिलते दिलिया मिल के बिछड़ने को खिलते भूलिया ठंडी ठंडी झीलों को होठों पर मेघों का राग है फूलों के सीने में ठंडी ठंडी आग है दिल के आईने में ये समा गए दिल के भुलिया दिल के बिखरने को दिल के भुलिया। Thank you. तुम भी चलो हम भी चले चलती रहे जिंदगी चलो हम भी चले चलती रहे जिंदगी ना जमीन मंजिल ना आसमां जिंदगी है जिंदगी भी चलो हम भी चले चलती रहे जिंदगी। Amen.